બોટાદ હોય, સુરત હોય કે સુરેન્દ્રનગર હોય, આ સમાજની એક જ માંગ છે કે મુખ્ય આરોપીનું નામ સમાવવામાં આવે. શરૂઆતમાં ઘટનાને લઈને પોલીસ તરફથી કોઈ ખાસ પ્રતિસાદ નહોતો જોવા મળ્યો, પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા 8 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ સમાજની માંગને એસઆઈટીની રચના બાબતને ધ્યાનમાં રાખીને એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે. બગદાણાના આ મુદ્દાને લઈને હાલ તપાસ ચાલી જ રહી છે. તેવામાં જાણો સમાજના આ આગેવાનો પાસેથી કે તેઓની પીએસઆઈ ડાંગર, એસઆઈટી અને મુખ્ય આરોપીને લઈને શું માંગ છે. બોટાદ જિલ્લામાંથી સમસ્ત કોળી સમાજ બગદાણાના પીડિત એવા નવનીતભાઈ બાલધિયાના ન્યાય માટે અને એમને સમર્થન માટે અને એમની ખબર અંતર પૂછવા એમની મુલાકાતે આજે બોટાદ જિલ્લાના સૌ ચૂંટાયેલા કોળી સમાજના જનપ્રતિનિધિશ્રીઓ, સૌ સમાજના આગેવાનો સાથે 100થી વધુ ગાડીઓ સાથે અને 700-800થી વધુ સંખ્યા સાથે મુખ્ય આગેવાનો આજે બગદાણા ગામે જઈ રહ્યા છીએ. જેમની ઉપર હુમલો થયો છે અને એમની જે ફરિયાદ છે એના પાસા ચકાસી અને એસઆઈટી યોગ્ય તપાસ કરે એવી અમારી લાગણી અને માંગણી પણ છે. અને આમાં યોગ્ય તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એવું સમસ્ત કોળી સમાજ અમે સરકાર પાસે અને પોલીસ પ્રશાસન પાસેથી માંગણી કરીએ છીએ. પણ અમારું એવું કહેવાનું છે સૌરાષ્ટ્રના કોળી સમાજનું કે ભાઈ જે ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે અને જે અમારી યોગ્ય તપાસ નહીં થાય તો અમે આંદોલન પણ કરવાના છીએ. આવતા દિવસોની અંદર જો આનો જલ્દીથી જલ્દી ન્યાય નહીં મળે તો અમે આંદોલનના દિશામાં જઈશું. પહેલેથી જે આગેવાનોની માંગ હતી કે યોગ્ય તપાસ થાય અને સાચી દિશામાં નવનીતભાઈને ન્યાય મળે, આટલી જ માંગ હતી. અને એમના ખબર અંતર પૂછવા અને બગદાણા બાપાના દર્શન કરવા બોટાદ જિલ્લામાંથી તમામ કોળી અને ઠાકોર સમાજના આગેવાનો તેમની ખબર અંતર પૂછવા જઈ રહ્યા છે. નવનીતભાઈને ન્યાય આપો આ નારા સાથે આજે એક આખો સમાજ ન્યાયની માંગ કરી રહ્યો છે અને સાથે સમાજ કહે છે કે જો ન્યાય નહીં તો ઉગ્ર આંદોલન પણ અમે કરવા તૈયાર છે. તેવામાં એસઆઈટીની તપાસ, ન્યાય મળશે કે નહીં અને સમાજની માંગ, આ બધું જ જોવું રહ્યું.